હરી હરી મારું નામ પાટણ જતો રે હું તો રાહ બોલો મહારાજા આપણા રાજમાં એવી સગી ફેરો કરો કે બહાર નો માણા અંદર નહીં અને અંદર નો માણા બહાર નહીં. બરોબર છે. કોઈ નો હતો ને કેમ બધાને હા બબો સામે દેખાય છે પાટણપતિ ભૈરવસિંહ નું રાજ હોય એવું દેખાય છે. હા તપાસ કરો. એલા છે કોઈ કોણ છો? સોનગઢ નગરીના રાજા સબાલા બાપુનો પ્રધાન છું. સોનિયા ગાંધી. સોનિયા ગાંધી તો દિલ્હી છે, અહીંયા આને શું નાખી છે? એ સોનિયા ગાંધી કરે. સોનિયા ગાંધી નહીં, તો એ બોલો ને. સોનગઢ નગરીના રાજા સબાલા બાપુ. કોઈ સોનગઢ નામ મેં નથી સાંભળ્યું. તો પેલા છે ને તારા બાપુને પૂછે જા, એનો હગો મારશે હું ભાઈ. કીધો એ હાચું બોલે હે ને. ફેર તેમ બોલો તો ભૂલાઈ જાય. એટલે આમ તને કેમ સાંભળવાના તકલીફ છે કઈ? અમારા રાજમાં પૂરું. હાવ તળિયે ઝાટક. કાનના ઢાંકણા. હલો હલો એટલે આમ બાપુ રાજમાં શેખ છે એ નહીં. રાજમાં તો એમ નામાં ઈશ્યુ. પ્રધાનજી બોલો બોલો બાપુ. તને મેં શું કીધું તું? કડક ચોકી ફેરો કરો, કડક કરતા. તો પણ આ અવાજ શેનો આવે છે? એ તો પૂછે છે કે અહીંયા અમારે આવું છે એમ કે છે કાંઈક સોનિયા કે હરખું પૂછીને આવ. જાય. ઓય ક્યાંથી આવો છો? એટલે આમ તને કઈ ભૂલવાની બીમારી છે કે સાંભળવામાં તકલીફ છે? પ્રેમથી બોલો એટલે બોલતો બોલતો જાવ. તારા બાપુને જઈને કે સબાલા બાપુ આયા જા. હા 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 બાપુ બોલો પ્રધાનજી. આ સોનિયા ધારે તે રહ્યા છે. કંકોત્રી છે. હા કંકોત્રી છે. અલ્યા દિવાળી ફટાક્યા ફૂટા. એલા કાલ પડ્યો હશે. અત્યારથી ચાલુ થયું. આ પ્રધાનજી બોલો બોલો બાપુ. હરખું તપાસ કરીને આવ. કેમ પ્રધાનજી? હા બાપુ. એને પ્રધાનને કહી દો કઈ દે માર નો. તારો માસ્યો બાદ પાટણ સોનગઢ નો યુવરાજ તને મળવા માંગી રહ્યો છે. હું કીધું તાર બાપુએ? તું સાંભળ્યો? સાંભળ્યો છો? આમ અવાજ પડતો તો થોડો. સોનગઢ નગરીનો યુવરાજ. હે બાપુ તમાર હગા નીકળ્યા. કોણ છે? સોનગઢ થી નવું છું કે
સોનગઢ થી આવે છે આપણો માસ્ટર ભાઈ સવાલો રાજી ખુશી થી અંદર લઈ આવો. અરે રે ઈ તાર માસ્યા ભાઈ કેમ પ્રધાનજી હા બાપુ થોડો પોપાડ દે ને પણ ક્યાર ના ઉભો વાયડે થાય કરે છે આમ કે ઓળખાણ પડે કે હવે ઓળખાણ કાઢી એટલે અમારા માસ્યા ભાઈ નકર તું તાર ઓળખાણ કાઢ્યું ના ના કેમ પાટણપતિ ભેરવ છે અરે સોનગઢ ના યુવરાજ સોનગઢ ના યુવરાજ ને તારા પાટણપતિ ની અંદર આવવું હોય તો પણ રજા પણ કેમ લેવી પડે અરે નહીં નહીં સોનગઢ ના યુવરાજ તારા માટે તો હંમેશા ને માટે દરવાજા ખુલ્લા જ હશે. બરાબર છે પાટણપતિ ભેરવ છે કેમ પાટણપતિ ભેરવ છે કેમ ભાઈ સવાલા સોનગઢ નો યુવરાજ સંભાળવા છે તારા આંગણે મહેમાન ગતિ કરવા આવ્યો હોય તો રાજ ની અંદર કસુંબા હો જાય. અરે સોનગઢ ના યુવરાજ કસુંબા પણ થાય અને સાથે સાથે મુજરા પણ થાય. બરાબર છે પાટણપતિ ભેરવ છે કેમ પ્રધાનજી હા બાપુ આસન ગ્રહણ કરો લ્યો મારે હવે રાજ ફેરવી નાખવું છે. આપડા ભેગો વ્યો હોય આપણે જો પણ મજો ન આવે ને આપડા જેકો થોડો બાપુ મજો આવે કઈ હવે પછી આમ જાય લો પણ બાપુ આવડાય ને નંગ જ ભેગા કર્યા બોલો તમારું શું કહેવું છે? અરે બાપુ એમાં કઈ ઘટે? અરે પ્રધાનજી તમારું સિંહાસન આયા પડ્યું છે અમારું સિંહાસન ઈ રખડે લઈને તમે સિંહાસન તો ગ્રહણ કરો. અરે પ્રધાનજી બોલો બોલો બાપુ રાજમાંથી કસુંબા લઈ આવો. કસો માર લાવી બીજું કઈ લાવવાનું છે? સાથે સાથે ગાનેવાલી ની પણ બોલાવો નહીં. ગાવા વાળો હોય તો હાલશે પણ બાપુ તમને પૂછે છે તમને પૂછો તો ખરા તમે એમ કહી દો નહીં નહીં ગાનેવાલી એક જ. ગાને વાલા વાહ પ્રધાન વાહ ગાને વાલા જોતો હોય તો આ બેઠો બાપુ આ ટાંકી ઉંમર ના આવે તેને ગાવા એને પણ આવે જરૂર છે પ્રધાનજી એ બાપુ બોલાવો બોલાવો બાપુ બોલાવો બોલાય બોલાવી દો તો આવડો મોટો હોય હા તો બે ગાય નાખને મજરા એટલે બાપુ રાજી એને ના પડે ગાવા વાળો નો હાલે તો ગાવા વાળી બોલાવી જોઈએ. લે હું બોલાવી દઉં. પ્રધાન બોલાવે ગાનેવાલી આવે છે રે. આવી ગયા ને. અરે પ્રધાનજી અત્યારે બોલાવાના કારણ મહારાજા બોલાવે. મહારાજાને પ્રણામ બોલો અરે ગાનેવાલી જે મહારાજા સોનગઢ થી આપણો માસ્ટર સંભાળો એ આપણને મળવા આવ્યો છે. તો સારા કસુંબા ઘોળવાના છે અને સારા ગાના પણ ગાવાના છે. ભલે મહારાજા नजरिया लगे राजा तेरे बंगले में हाँ हाँ ये गाने वाले नजरिया लगे राजा तेरे बंगले में जो राजा तेरी कोयलिया मैं
ધરો દારૂડો મેકે છે હે પ્રધાનને યા ભાઈ બંધો ધરો દારૂડો મેકે છે આ પ્રધાનમાં
આ ત્રણે ફૂલ નશામાં થઈ ગયા લાગે કેમ